ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દેતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આપી પ્રતિક્રિયા। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પોતાના કામ અર્થે આવ્યા હતા। લોકસભાના ઇલેક્શન પહેલા જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે ચૂંટણીમાં સામે લડેલા કુલદીપસિંહ રાઉલજીને ભાજપે ડભોઈ વિધાનસભાની વિશેષ જવાબદારી સોંપતા કેતન ઇનામદાર નારાજ થયા છે। સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તે સંદર્ભે કરજણના ધારાસભ્યને પૂછવામાં આવતા તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું અને ધારાસભ્યની મુલાકાત અર્થે સાવલી ખાતે રવાના થયા હતા। કેતનભાઈ જોડે સવારમાં વહેલા મારે વાત થઈ તો અંતરાત્માના અવાજથી મેં રાજીનામું આપ્યું છે અક્ષયભાઈ, એ મને વાત જણાવી હતી, પરંતુ કોઈ બીજું કોઈ કારણ જણાવ્યું નહોતું। પણ મેં એમને વાતચીત પ્રમાણે મેં એમને એવું કીધું છું કે અમે બધા તમને મળવા માટે આવીએ છીએ, ભારતીય જનતા પાર્ટીથી કોઈ નારાજ નથી એવું તો મને એમને કીધેલું, પરંતુ કંઈ મન દુઃખ છે એવું જણાઈ આવતા આ રાજીનામું આપેલું હોય એવું મને લાગે છે। તો અમે બધા અત્યારે ત્યાં કેતનભાઈના ઘરે જઈએ છીએ। શું લાગે છે આ તને કદા રાજીનામું આપવાનું? હવે પ્રભારીશ્રીને તમામ લોકો ત્યાં કેતનભાઈ જોડે ત્યાં એમના ઘરે પહોંચ્યા છે ને અમે પણ ત્યાં જઈએ છીએ। ત્યાં ગયા પછી હકીકત શું છે ખબર પડે। શું લાગે છે પ્રાથમિકતા કેતનભાઈના વિચારો અને એમનો જે તમામ જે છે પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે સાંસદની ચૂંટણી હોય અને સાંસદની ચૂંટણીની અંદર પણ રંજનબેન જોડે રહેવા માટેની એમને મને વાત કરી હતી અને અમે સૌથી સારા વોટે સાવલી વિધાનસભાની અંદરથી ભારતીય જનતા પાર્ટીને અમે વધારે વોટ કાઢીશું એ પણ 2-3 દિવસ પહેલાં વાત થઈ હતી। હા, એટલે ત્યાં ગયા પછી જ ખબર પડે કે હકીકત શું છે, એ નથી ખબર કારણ।